તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે। આ યાત્રામાં તેમની સાથે પત્ની ઉષા વેન્સ અને 3 બાળકો પણ સાથે છે। ઇટલીની મુલાકાત લીધા પછી વેન્સ ભારતની મુલાકાતે। રામબનમાં ભૂસ્ખલન થતા હાઈવે સતત બીજા દિવસે બંધ। હાઈવે પર અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે। સેનાએ અસરગ્રસ્તો અને ફસાયેલા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી। ભૂસ્ખલનને કારણે ધર્મકુંડ ગામમાં 40 મકાનોને ભારે નુકસાન થયું છે। મોબાઈલ ટાવર ક્ષતિગ્રસ્ત થતા દૂરસંચાર સેવાઓ પ્રભાવિત થઈ છે। રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। રામબનમાં ભૂસ્ખલન થતા માર્ગો બંધ થયા છે। માર્ગ બંધ થતા જાનૈયા સાથે વરરાજા પગપાળા લગ્ન કરવા નીકળ્યા। નેશનલ હાઈવે 44 બંધ હોવાથી વાહન ચાલકો અટવાયા। હાઈવે પર વાહનોની અનેક કિલોમીટર લાંબી કતાર લાગી છે। રસ્તા પર કાટમાળ પથરાયેલો હોવાથી વાહન વ્યવહાર ઠપ થયો છે। શ્રીનગર જતા યાત્રિકોની હાલત કફોડી બની। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત છે। બનાસકાંઠા અને ગાંધીનગરના ફસાયેલા 50 લોકો માટે રેસ્ક્યુ ટીમે રાત્રે 10 વાગે જમવાની વ્યવસ્થા કરાઈ। આજે ફસાયેલા ગુજરાતીઓને ચા નાસ્તો કરીને નજીકના કેમ્પમાં લઈ જવામાં આવ્યા। નેશનલ હાઈવે ખુલતા ફસાયેલા લોકોને જમ્મુ લઈ જવામાં આવશે। ફસાયેલા યાત્રિકોએ પાલનપુરમાં પરિવારજનો સાથે વાતચીત પણ કરી। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન। કહ્યું કે ગુજરાતીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું। ફસાયેલા 50 ગુજરાતીઓને બહાર લાવવામાં પ્રયત્ન ચાલી રહ્યા છે। વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે રામબનમાં આગ ફાટતા હજારો લોકો ફસાયા છે। અમે જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે વિભાગ સંકલનમાં છીએ। ગુજરાતીઓને ત્યાં વ્યવસ્થા મળે તે માટે વાતચીત કરી। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત હોવાની બનાસકાંઠા કલેક્ટરે માહિતી આપી છે। કલેક્ટરે કહ્યું કે યાત્રિકોને તમામ પ્રકારની મદદ મળી રહી છે। જિલ્લા કલેક્ટરે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સોનાનો ભાવ પહોંચ્યો સર્વોચ્ચ સપાટીએ। 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 1 લાખને પાર પહોંચ્યો છે। જાન્યુઆરીમાં સોનાનો ભાવ 83,000 હતો। સોનાના ભાવમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી। વર્ષ 2025ના 4 માસમાં સોનાના ભાવમાં 25% વધારો થયો છે। એક સપ્તાહમાં સોનાના ભાવમાં 3,000 થઈ વધુનો ઉછાળો નોંધાયો। અમેરિકાના ટ્રેડ વોર વચ્ચે સોનામાં રોકાણ વધ્યું છે। 1 એપ્રિલ સોનાની કિંમતો 94,000 રૂપિયા હતી। 21 દિવસમાં સોનાની કિંમતમાં 5,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો। સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સમાં 640 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે તો નિફ્ટી ફરી 24,000ને પાર પહોંચ્યો છે। ભારત અને અમેરિકાની વાટાઘાટો પહેલા બજારમાં તેજીનો માહોલ। અમદાવાદમાં વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે દેવાંગ રાણા મારી પાસે સતત સહી કરાવવા આવતા હતા। પારુલ શાહે કહ્યું કે ગોટાળો લાગતા ઉપરી અધિકારીને જાણ કરી હતી જેથી અમે નવા ક્લિનિકલ પર પૂર્ણ વિરામ મૂક્યો છે। નિયમ પ્રમાણે પૈસા હોસ્પિટલના ખાતામાં જમા ન થયા। ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે દેવાંગ રાણા અને અન્ય 8 તબીબના ખાતામાં પૈસા જમા થતા હતા। અન્ય ડોક્ટરોના ખાતામાં આર્થિક વ્યવહાર થયા નથી। તમામ કંપનીઓને કહ્યું છે કે તમામ મશીનરી લઈ જાય। વડોદરામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી। કોર્ટના આદેશ બાદ સાયલેન્સર પર બુલડોઝર ફરી વળ્યું છે। મોડિફાઈ સાયલેન્સર પોલીસ જમા લીધા હતા। 108 સાયલેન્સરને બુલડોઝરથી કચડવામાં આવ્યા। દાદરા નગર હવેલીના ખાનવેલમાં ડિમોલેશન વખતે બબાલ થઈ। સ્થાનિકોએ કહ્યું કે કોર્ટનો મનાઈ હુકમ છતાં ડિમોલેશનની કાર્યવાહી કરાઈ। દાદરા નગર હવેલીમાં ડિમોલેશન કરાયેલા મકાનની ખાનવેલ ગ્રામ્ય પંચાયતમાં નોંધણીનો હોવાનો દાવો છે। મામલો ગરમાતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સાબરકાંઠાની ધોલવાણીની આશ્રમ શાળામાં ગેરરીતિના આક્ષેપ છે। સરકારી અને ખાનગી ખેતરમાંથી પથ્થરો કાઢી બારોબાર વેચાણ કર્યાનો આક્ષેપ છે। શિક્ષણ ભરતીમાં ભેદભાવનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો।
વડોદરાના શિનોરમાં કોર્ટમાંથી સિક્કાઓ ગુમ થયા છે. વોરંટમાં સિક્કા મારવા જતા સિક્કો ન મળ્યો. કોર્ટના મહત્વપૂર્ણ સિક્કાઓ ગુમ થતા શિનોર પોલીસને જાણ કરાઈ. અમદાવાદની નેલ્સન સ્કૂલ એક્ટિવિટીના નામે વાલીઓ પાસેથી ઉઘરાણી કરતી હોવાના આક્ષેપ છે. વાલીઓ પાસેથી 1000 થી 3000 લેતા ડીઈઓને ફરિયાદ થતા તપાસના આદેશ. રાજકોટમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય. મોટાભાગના ડેમ 60% કરતાં વધુ ભરેલા છે. જિલ્લામાં નાના મોટા 27 ડેમ આવેલા છે. સિંચાઈ માટે પણ પાણી અપાઈ રહ્યું છે. સુરતના વિરિયાવ વિસ્તારમાં બ્રાન્ડેડ શેમ્પૂના નામે ડુપ્લિકેટનો ધંધો ઝડપાયો છે. એક શેમ્પૂની બોટલ પર એક બોટલ ફ્રી લાલચ આપી 8 વર્ષથી શેમ્પૂનું ઓનલાઈન વેચાણ કરતા હતા. ગોંડલમાં દરોડા પાડીને 16.36 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો છે. ડેનિશ વિરાણી અને જેમિલ ગામાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભર ઉનાળે ભાવનગરમાં 6 દિવસ સુધી 5 કલાક વીજ કાપ ઝીકવામાં આવ્યો છે. સમર્પણ ફીડરમાં સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. અનેક વિસ્તારના લોકોને મુશ્કેલી. ભાવનગરના કાળિયાબીડ, સાગવાડી, શિવપાર્ક અને અવધનગર સહિતના વાઘાવાડીના વિસ્તારમાં વીજ કાપ રહેશે. સંસ્કાર મંડળ ફીડર અને ગુરુકુળ ફીડર વિસ્તારમાં વીજ કાપ રહેશે. અમદાવાદમાં ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ. મેઘાણીનગરના સવગણનગરમાં પાણીની સમસ્યાને લઈ લોકોમાં આક્રોશ. 1 મહિનાથી વહેલી સવારે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. બોટાદમાં ટીપર વાનમાં જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા. ટીપર વાનમાં વેસ્ટેજને બદલે મુસાફરોને બેસાડવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. 7 થી 8 લોકો ટીપર વાનમાં મુસાફરી કરતા નજરે પડ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે પ્રથમ વખત મેં નર્મદા પરિક્રમા કરી. હર્ષ સંઘવીએ કહ્યું કે પરિક્રમા માટે નવી જરૂરિયાત માટે બેઠક કરીશ. પરિક્રમાવાસીઓને તકલીફ પડી હોય તો માફી માંગુ છું. નર્મદા પરિક્રમામાં વ્યવસ્થામાં વધારો કરીશું. મહેસાણાના ઊંઝા નજીક અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. સિદ્ધપુર હાઈવે પર મકતુપુર નજીક ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 17 પ્રવાસીઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતમાં રમતા રમતા પાણીની ડોલમાં પડતા બાળકનું મૃત્યુ થયું છે. લિંબાયતના ગોકુલનગરમાં 9 મહિનાનું બાળક રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડ્યું. બાળકના મોતથી શ્રમિક પરિવાર શોકની લાગણીમાં. વડોદરામાં 3 માળની ઇમારત ધરાશાય થઈ. સમતા વિસ્તારમાં જર્જરિત ઇમારત ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરાશાય થઈ હતી. સદનસીબે ઇમારત ધરાશાયમાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદમાં રિક્ષા ચાલકે પેસેન્જરની હત્યા કરી. ભાડું ન અપાતા રિક્ષા ચાલકે રિક્ષા ચડાવી પેસેન્જરની હત્યા કરી નાખી. નવરંગપુરામાં હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે હત્યારા રિક્ષા ચાલકની ધરપકડ કરી. રાજકોટમાં ઓનલાઈન ગેમનું પ્રમોશન ભારે પડ્યું. 2 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે સાયબર ક્રાઇમ દ્વારા 2 ગુના નોંધવામાં આવ્યા છે. દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી સામે ફરિયાદ નોંધાઈ. સુરતમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 3 આરોપી ઝડપાયા છે. રામનગરમાં દારૂ પર દારૂડા પાડવા ગયેલી પોલીસ સાથે બુટલેગરો અને પરિવારજનોએ પોલીસ સાથે માથાકૂટ અને ઝપાઝપી કરી. માથાકૂટ કરી બુટલેગરને ભગાડવાના પણ પ્રયાસો કર્યા. સુરતમાં એસીપી જેટી સોનારા સામે ગુનો નોંધવામાં આદેશ કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં યુવકને પોલીસે ઢોરમાર મારતા કોર્ટે ગુનો નોંધવા આદેશ કર્યો છે. કાપોદ્રા પોલીસના 4 થી 5 કર્મચારી સામે માર મારવાનો આક્ષેપ. ખંભાળિયાના સલાયામાં રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો. સમાજ વિશે અભદ્ર ભાષામાં બોલતા યુવક સામે ભારે આક્રોશ જોવા મળ્યો. અભદ્ર ભાષાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સામે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું. નેક કમિટી પાછળ લાખો રૂપિયાના ખર્ચનો આક્ષેપ કરાયો છે. ઉચ્ચ પગારે અધિકારીઓની નિમણૂક કર્યાનો આક્ષેપ.
કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કહ્યું કે મુંબઈમાં ગુજરાતીનું કેટલું યોગદાન છે તે બાબત સંજય રાઉતે સમજાવવી જોઈએ. માત્ર મુંબઈ જ નહીં પણ પૂરા દેશમાં ગુજરાતીઓનું અમૂલ્ય યોગદાન. વધુમાં જયંત ચૌધરીએ કહ્યું કે ગુજરાતીઓ સૌમાં ભળી જાય છે. ગુજરાતીઓની બોલી મીઠી છે, તેનું ખાવાનું પણ મીઠું છે, તો પછી ગુજરાતીઓથી કોઈને શું વાંધો હોય. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.7 ડિગ્રી નોંધાયું છે, તો કંડલા એરપોર્ટમાં 41 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભુજમાં 40.2 ડિગ્રી, નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન, ડીસામાં 37.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી જેટલું તાપમાન. વડોદરામાં ગરમી વધતા 10 દિવસથી કમળા, ઝાડા, ઉલટીના કેસમાં વધારો થયો છે. એસએસજીના ચેપી રોગ હોસ્પિટલના તબીબે નિવેદન આપ્યું છે. આડેધડ ઠંડા પીણા પીવાથી કમળો થઈ શકે છે. દૈનિક 150 દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે.